હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય બ્લોગ। તો જો આજે અમારો પ્લાન હતો વડોદરા જવાનો, કેમ કે મારા દાદાને મજા નહોતી એટલા માટે જવાનું હતું। તો સવારમાં વહેલા તૈયાર થઈ હું મમ્મીને મીત નીકળી ગયા છીએ। મીત અમને અડધે સુધી મૂકી ગયો, ત્યાંથી હું ને મમ્મી રિક્ષામાં બેસીને વડોદરાની બસમાં બેસવાના હતા। અને હવે જો સ્ટેશને પહોંચી ગયા છીએ, ત્યાં અમે બસમાં બેસી અને હજી જો બસ તો જાય જ છે સ્ટેશનની બહાર, ત્યાંથી બસ જતી હતી અને વચ્ચે કામરેજ આવ્યું ત્યાં તો બહુ વાર લગાડી દીધી, 1 કલાક જેવું તો આસપાસ કરી નાખ્યું। અને પાછી અમને ભૂખ લાગી હતી, કેમ કે અમે બપોરે જમવા વગરના નીકળ્યા હતા, 12 વાગી ગયા હતા અને ઘરેથી નીકળ્યા ત્યારે ત્યાં રસ્તામાં અમે ભૂંગળા લીધા કંઈક ખાવા માટે। તો મેન મમ્મીએ થોડાક ચટર પટર કર્યું અને કેટલા 3 વાગી ગયા, ત્યાં તો હોટલ આવી, હોટલે સ્ટોપ કર્યો પણ 10 થી 15 મિનિટ ઊભી રાખી, કાંઈ નાસ્તો કર્યો નહીં। અને પછી વડોદરા પહોંચ્યા ત્યાં 5 વાગી ગયા અને આ છે વડોદરાનું બસ સ્ટેશન પહેલાં આવે અને ત્યાંથી આ છે જો વડોદરાનો રાજમહેલ ગેટ છે, ત્યાંથી અમે ઉતરીને હું મમ્મીએ બીજી બસ પકડી। ત્યાં ઘડીક વાર અમે 10 થી 15 મિનિટ ઊભા રહ્યા, ત્યાં બસ અમારી આવી ગઈ, અમારી બસ આવી, અમે બસમાં બેઠા પણ એટલું ટ્રાફિક હતું, માન જગ્યા મળી અમને। આ છે જો મારા મામાના ઘરની શેરી, અહીંયા સામે શેરીએ છે ત્યાં મારા મામાનો એપાર્ટમેન્ટ આવી ગયો છે। સરગમ જો આ છે મારા મામાની છોકરી સરગમ, અને આ છે મારા મમ્મીના મમ્મી એટલે કે મારા નાનીમાં છે, બે વાતો કરે છે। અને આ મારા મામી છે, એ બનાવે છે અત્યારે ભજીયાનો પ્રોગ્રામ છે તો એ એકલા બનાવે છે, હું કાંઈ કરાવતી નથી। અને દંગલ મૂવી હાલે છે। તો જો હવે જમી કરવીને અમારી વાતો કરવાની છે, અત્યારે નીકળવાનું હતું પણ મામા કહે છે કે કાલ સવારે તમે વહેલા નીકળજો, કેમ કે રાતે બહુ લેટ થઈ જાય। તો હવે વિચાર છે કે અમે કાલ સવારે વહેલા નીકળીએ। અને દાદા ઓલી રૂમમાં અત્યારે સૂતા છે, એની તબિયત હવે બરોબર છે। બહાર મમ્મી, મામી ને બા એ ત્રણેય હવે વાતો ચાલુ કરી દીધી છે। મામી અત્યારે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ ચાલુ છે, તો એ બિચારા એકલા બનાવે છે, હું અહીંયા વિડીયો બનાવું છું। અને થાકી પણ ગયા છે, કેમ કે આજે બસવાળાએ એટલી ધીરે હલાવી કે 4 કલાકના રસ્તા મેં 5 કલાક કરી નાખી, આમ કીડી હાલતી હોય ને એ રીતે એની બસ હલાવી છે। હવે જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ ને શેર કરવાનું ના ભૂલતા, ને આપણે રોજ મળશું આ જ ચેનલ પર।